ધોરણ 10 પ્રકરણ 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ ચેપ્ટર બે ભાગમાં વિભાજિત કર્યું છે. બેઝિક મેથ્સ વાળાના કેટલા ગુણનું ચેપ્ટર છે? 2 ગુણનું ચેપ્ટર છે. 2 ગુણ શામાંથી લેવાના છે? સેક્શન એ માંથી. તો બેઝિક વાળા આ ચેપ્ટરના એક પણ દાખલા ન કરે. 16 દાખલા છે આ ચેપ્ટર. 16 દાખલામાંથી તમારે એક દાખલો ગણવાનો નથી બેઝિક ગણિત વાળા માટે. હું અહીંયા તમને 25-30 જેવા એમસીક્યુ શીખવાડું, એટલું કરો. 2 માર્ક પાક્કા. એની બહારનો એક એમસીક્યુ ના આવે. ચેલેન્જ સાથે, ઓપન ચેલેન્જ સાથે કહું, અત્યારે જેટલા એમસીક્યુ ચલાવો એટલું કરો, એની બહારનો એમસીક્યુ ના આવે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની વાત કરીએ તો એ લોકોને કેટલા ગુણનું ચેપ્ટર છે? 4 ગુણનું ચેપ્ટર છે, જેમાં 1 ગુણ શામાંથી મળશે? સેક્શન એ માંથી. જે આ લોકોને ચલાવો એ તમારે કરવાનું છે. 3 ગુણ શામાંથી મળશે? સેક્શન સી માં 3 ગુણનો એક દાખલો આવશે. તો સ્ટાન્ડર્ડ વાળા લોકો તો ખાસ આની અંદર દાખલા કરે, બેઝિક વાળાને કરવાની જરૂર નથી. સૌથી પહેલો એમસીક્યુ જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. તો પહેલું એમસીક્યુ આપણે કયું જોઈશું? વર્તુળનું ક્ષેત્રફળનું. હવે ધ્યાન આપજો. આ મેં વર્તુળ દોર્યું. ક્લિયર? સમજવા જેવી વસ્તુ છે. તો એક તો દેખાય છે તમને કિનારી. કિનારી દેખાય છે? તમને એક દેખાય છે કિનારી. દેખાય છે કિનારી આ? અને એક દેખાય છે આ અંદરનો ભાગ. આ જે કિનારી છે એને હું છૂટી કરું, શું કહું છું હું? આ કિનારીને છૂટી કરું તો એક દોરી ના બની જાય? આ જે કિનારી છે ને હું છૂટી કરું તો શું બની જાય? એક દોરી બની જાય. તો દોરી બની જાય તો એનો મીનિંગ કે એક લાઈન બની જાય છે. દોરી એટલે શું? એક લાઈન બની જાય છે. અને એક લાઈન એટલે આને કેટલા ડી કહેવાય? 1D કહેવાય. ફરીથી સમજો. વર્તુળનું આપણે આમ છૂટું કર્યું તો શું બની ગયું? એક દોરી બની ગઈ. આ દોરી બની તો સીધી બની જાય કે ના બની જાય? બની જાય. તો દોરી સીધી બની ગઈ, એક લાઈન બની, શું કહેવાય? 1D. એટલે કે દોરી, આ જે દોરી છે તો આપણે આના ઉપરથી કોનું સૂત્ર બને? તો વર્તુળની પરિમિતિ. વર્તુળની શું બને? પરિમિતિ. પરિમિતિનું બીજું શું કહેવાય? પરિઘ. તો આ જે કિનારી છે ને કિનારી, હવે યાદ રાખજો પરિમિતિ છે ને હંમેશા કેટલા ડી આવે? 1D આવે. પરિમિતિને ગુજરાતીમાં બોલવું હોય તો શું બોલાય? કિનારી માટેનું સૂત્ર. કિનારી માટેનું શું બોલાય છે? સૂત્ર બોલાય છે. ધ્યાન આપજો, એક સૂત્ર ગોખવા નથી. હું મસ્ત ચલાવીશ. જો અહીંયા ધ્યાન આપી દીધું ને તો કાલના ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક. પગ ઘેર જઈને એકવાર લખવાનું છે. ઘેર જઈને શું લખવાનું છે? એકવાર લખવાનું. અત્યારે આપણે ટેસ્ટ પણ લઈશું, જોઈએ કેટલા લોકોને પણ આવડે છે. પણ પહેલા આપણે ડીપમાંથી ભણવું પડશે ને, તમારો પાયો જ કાચો હોય તો વર્તુળની જે કિનારી છે આમ કરીને તોડી તો એક કેટલા ડી બની ગયું? 1D. અને 1D માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? પરિમિતિ વાપરીએ છીએ. 1D માટે શું વાપરીએ છીએ? પરિમિતિ. પરિમિતિ એટલે શું બોલાય? કિનારી માટેનું સૂત્ર. કિનારી કેટલા ડી હોય? 1D હોય. કિનારી હંમેશા કેટલા ડી આવે? 1D. ઓકે, ચલો સર, આ તો અમને ખબર પડી. આ તો અમને ખબર પડી. હવે જો આ અંદરના ડોટેડ દેખાય છે, આ કિનારી અંદરનું. તો કિનારી અંદરનું જે વાત હોય ને તો વર્તુળનું એનું શું બોલાય? ક્ષેત્રફળ બોલાય. શું બોલાય? ક્ષેત્રફળ બોલાય. ક્ષેત્રફળ એટલે શું? કિનારીના અંદરનો ભાગ. ક્ષેત્રફળ એટલે શું? કિનારીના અંદરનો ભાગ. તો અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો કેટલા સૂત્ર આયા? કેટલા સૂત્ર આયા? 2 સૂત્ર આયા. હવે ધ્યાનથી જો તો આ જે ક્ષેત્રફળ છે એ તમને કેટલા ડી માં દેખાય? 2D માં દેખાય. ક્ષેત્રફળ હંમેશા કેટલા ડી હોય? 2D હોય. કોણ 1D આવે? પરિમિતિ 1D. કોણ 1D હોય? પરિમિતિ. અને ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D. હું અમુક વાર ઇન્ટરવ્યુમાં જાઉં ને
જો મારી એક ટેવ એવી છે કે મને ખબર પડી કે આ સ્કૂલમાં ઇન્ટરવ્યુ છે તો હું ઇન્ટરવ્યુ માટે તો પહેલો દોડતો છું. નોકરી લેવી ના લેવી બીજા નંબરની વાત. પણ ઇન્ટરવ્યુમાં જઈએ ને તો આપણને ખબર પડે કે આપણાથી હોશિયાર કેટલા લોકો છે અને આપણાથી વીક કેટલા લોકો છે. તો હું ઇન્ટરવ્યુ માટે બે કારણથી જઉં. આપણાથી હોશિયાર કેટલા અને હોશિયાર જોડેથી કંઈક શીખવા મળે, અને વીક કેટલા લોકો છે. વીક લોકોથી આપણે બસ આમ બોલવાનું નહીં, આમ સ્માઇલ જ આપવા, પછી વધારે બોલવાનું. પણ જે હોશિયાર હોય ને આપણાથી પણ હોશિયાર, એની જોડે થોડી વાતચીત કરવાની, કંઈક શીખવા મળે. ક્લિયર? તો સમજજો કે આપણે અહીંયા અત્યારે કેટલા સૂત્ર શીખવાના છે? બે સૂત્ર શીખવાના છે. એક તો વર્તુળનું ક્ષેત્રફળ શીખવાનું છે અને એક વર્તુળની પરિમિતિ શીખવાની છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે, યાદ રાખજો, પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સર બરોબર છે, અમને બધું ખબર પડી ગઈ. તમે જે સૂત્ર લખ્યું એ બધું ખબર પડી. હું તમને હજી એક પ્રશ્ન પૂછું, મને એમ કહી શકો આ સૂત્ર ઉપરથી કઈ રીતે કહી શકો આ 2D છે? ક્ષેત્રફળ 2D છે, કઈ રીતે ખબર પડે? તો એ છે ચલની ઘાત. કોની ઘાત? ચલની ઘાત. ચલની ઘાત ઉપરથી ખબર પડે. ઘાત પરથી ખબર પડે કે કેટલા ડી છે. ચલની ઘાત કેટલા છે? ચલની ઘાત કેટલી છે? 2 છે. એટલે કે આ કેટલા ડી છે? 2D છે. અને ક્ષેત્રફળ હંમેશા કેટલા ડી આવે? 2D આવે. તો મને એમ કહો, આનું જે સૂત્ર આવશે તો આને ટપલી મારો. બે ને શું કરો? જોરથી એક ટપલી મારો તો આગળ જતું રહે તો જવાબ શું આવે? 2 પાઈ આર. તો મને અહીંયા કહો, ચલ કોણ છે? ચલ બે ચલ કહેવાય? ના, સંખ્યા કહેવાય. અચલ પદ. પાઈ ચલ કહેવાય? ના, પાઈની કિંમત છે. ચલ કોણ છે? આર. એની કેટલી ઘાત દેખાય છે? કઈ ના હોય તો કેટલી વિચારાય? 1. તો કઈ ના હોય તો શું વિચારાય? 1. તો 1 એટલે કેટલા ડી? ખબર પડે છે? સર અમને આજે પહેલી વાર એક વસ્તુ ખબર પડી કે ચલની ઘાત ઉપરથી ખબર પડે કે કેટલા ડાયમેન્શન નું છે. 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન કે 1 ડાયમેન્શન. આ કેટલા ડાયમેન્શન? 2D છે. આ કેટલા ડી છે? 1D. કોના ઉપરથી ખબર પડે 1D, 2D, 3D? ચલની ઘાત ઉપરથી ખબર પડે. ચલની ઘાત ઉપરથી ખબર પડે 1D ગણાય કે 2D ગણાય. ચલો આટલું તો આવડ્યું. પેપરમાં થોડુંક ભારે પૂછવું હોય ને તો ટ્વિસ્ટ કરી લે. શું કરે? ટ્વિસ્ટ. ચલો મને એમ કહો, આને શું કહેવાય? આને શું કહેવાય? આખાને વ્યાસ બોલાય. શું બોલાય? આખાને શું બોલાય? વ્યાસ બોલાય. ચલો સર આ તો અમને ખબર જ છે પહેલાથી, કઈ વાંધો નહીં. તો મને એમ કહો, આ ભાગ અને આ ભાગને શું કહેવાય? આ ભાગને શું બોલાય? ત્રિજ્યા. આ ભાગ, આ બાજુવાળા ભાગને શું બોલાય? ત્રિજ્યા. તો વ્યાસનું સૂત્ર શું આવ્યું? વ્યાસનું સૂત્ર ડી બરાબર સૂત્ર શું આવે? ત્રિજ્યા. ત્રિજ્યાને શું બોલીએ છે? આર. ત્રિજ્યાને શું બોલાય? આર. ત્રિજ્યાને શું બોલાય? આર. તો વ્યાસ કોનો સરવાળો છે? બે ત્રિજ્યાનો સરવાળો છે. તો વ્યાસ કોનો સરવાળો છે? બે ત્રિજ્યાનો સરવાળો છે. તો ડી બરાબર આર વત્તા આર. તો ડી બરાબર સૂત્ર શું આવે? શું આવે? ડી બરાબર 2r. મને એમ કહો, આમાંથી આર ને કરતા બનાવો. આર ને કરતા બનાવો તો ડી બે ક્યાં જશે? બે ક્યાં જશે? છેદમાં. તો એક બે સૂત્ર મળે આપણને. કેટલા સૂત્ર મળ્યા? બે. કેટલા સૂત્ર મળ્યા? બે. હવે જસ્ટ વિચારજો, પેપર ભારે હોય ને તો પ્રશ્ન શું થાય ખબર? એક તો આ પૂછી લે. હવે આરની જગ્યાએ કિંમત મૂકો બીજી. આની જગ્યાએ બીજી કિંમત કઈ મુકાય? d/2. તો મૂકો કિંમત d/2 એનું સ્ક્વેર. તો સૂત્ર બીજું કયું નવું આવ્યું? તો ક્ષેત્રફળના કેટલા સૂત્ર પરીક્ષામાં પૂછાઈ શકે? બે પૂછાય છે. વર્તુળના ક્ષેત્રફળના કેટલા સૂત્ર પૂછાય છે પરીક્ષામાં? બે પૂછાય. એક તો કયું? જગ જાહેર, પાઈ આર સ્ક્વેર. સ્ટાન્ડર્ડ વાળા લોકો ખાસ ધ્યાન આપે. બીજું કઈ રીતે પૂછી શકે? પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. તો આ તમને ખબર પડી ગઈ. વર્તુળના કેટલા સૂત્ર છે?
બે સૂત્ર છે. પહેલું કયું? પાઈ આર સ્ક્વેર. બીજા નંબરનું સૂત્ર પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. આવડી ગયું? હા સર, અમને આવડી ગયું. હવે ધ્યાનથી જોજો, આ બે આર ની જગ્યાએ હું શું લખીશ? આના અને આના ભેગા કરીને હું શું લખી શકું? બીજું સૂત્ર શું લખી શકું? તો કેટલા સૂત્ર ત્યાં પરિમિતિના? પરિમિતિના કેટલા સૂત્ર? 2. કેમ? 2r ની જગ્યાએ શું લખાય? બોલો, 2r ની જગ્યાએ શું લખાય? ડી. તો મને એમ કહો કે આ બંને જગ્યાએ આ બે તીર કરું છું એની જગ્યાએ શું લખી દીધું મેં? તો પરિમિતિના પણ કેટલા સૂત્ર આયા? 2 આયા. પહેલું સૂત્ર કયું? 2 પાઈ આર. બીજું સૂત્ર કયું? પાઈ ડી. બીજું સૂત્ર કયું આવ્યું? પાઈ ડી. ચલો, આ બે ખબર પડી ગઈ? કમ્પ્લીટ આવડી ગયું આમાં? યસ સર, કમ્પ્લીટ ખબર પડી ગઈ. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. પહેલું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર શું આવે? કયું આવે? પાઈ આર સ્ક્વેર. પછી શું લખવાનું? અથવા બીજું સૂત્ર કયું? પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. બંને સૂત્ર યાદ રાખવા પડશે. બીજું કયું સૂત્ર લખ્યું? વર્તુળની પરિમિતિનું સૂત્ર કયું? પરિમિતિનું બીજું શું કહેવાય? સૂત્ર બોલો. 2 પાઈ આર. અથવા શું લખાય? પાડી ના લખતા, પાઈ ડી લખજો. પાઈ ડી. ખબર પડી ગયા? કમ્પ્લીટ. બે સૂત્ર તમને આવડી ગયા છે. આગળ જઈએ ત્રીજા સૂત્ર પર. ત્રીજું એમ કહે છે કે પાઈ ની શોધ કોને કરી? આર્યભટ્ટે કરી. પાઈ ની શોધ કોને કરી? આર્યભટ્ટ. પાઈ કેવી સંખ્યા છે? પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ નું દશાંશ સ્વરૂપ કેવું? આ સમજીએ, અનંત અનાવૃત સમજીએ. પાઈ ની કિંમત તમે લખવા જાઓ ને તો તમારા જિંદગી નીકળી જશે, પણ પાઈ ની કિંમત પૂરી ના થાય. પ્લસ ઓકડો ક્રમમાં પુનરાવર્તન થતું નથી. તમને થોડું યાદ કરાવું, જો કદાચ તમને યાદ હોય તોની વાત છે. ચેપ્ટર નંબર 1 માં એક ટોપિક આવતું હતું, દશાંશ સ્વરૂપ. યાદ છે કોઈને? દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા કેટલા ભાગમાં વિભાજિત છે? કોને યાદ છે? પોઈન્ટ વાળી સંખ્યા કેટલા ભાગમાં વિભાજિત છે? અનોખી 3. કઈ કઈ 3? પોઈન્ટ વાળી, તું જે બોલે છે સાચું છે, 3 ભાગમાં વિભાજિત છે. પણ કઈ કઈ? પહેલી 7. પછી વેરી ગુડ. પહેલી આવે શાંત દશાંશ. શાંત દશાંશ. બીજી કઈ? અનંત આવૃત. ત્રીજી કઈ? અનંત અનાવૃત. ત્રીજી કઈ? અનંત અનાવૃત. સમજો, દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ, પોઈન્ટ વાળી 3 સંખ્યા મળે. શું બોલું છું? દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, પોઈન્ટ વાળી કેટલી સંખ્યા હોય? 3 જ હોય, એના સિવાય બીજી એકે ના મળે. સર કઈ કઈ? તો પહેલી આવે શાંત. પહેલી કઈ સંખ્યા આવે? શાંત. તો શાંતમાં ઉદાહરણ તરીકે આટલું જ હોય, આને શાંત કહેવાય. બીજું ઉદાહરણ લખું, આ કેવી કહેવાય? શાંત. કેમ? પાછળ અનંત સુધી જતી નથી. અનંત આવૃત એનો મીનિંગ થાય અનંત સુધી જાય છે કે નહીં? તો આ અનંત નામ ક્યાંથી પડ્યું? ખબર પડી ગઈ? અનંત નામ ક્યાંથી પડી ગયું? હવે આવૃત એટલે શું? ગુજરાતીમાં આવૃતને શું કહેવાય? આવૃત એટલે શું? પુનરાવર્તન. ક્લિયર? તો આને કહેવાય અનંત આવૃત.
પેલામાં જોઈએ, અનંત ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ, કારણ કે પાછળ કેટલા સુધી જાય છે, છેક સુધી જાય છે. અનાવૃત એટલે શું? પુનરાવર્તન ન થાય, પુનરાવર્તન ન થાય. જો પુનરાવર્તન નહીં થતું હોય ક્રમમાં, 25 છે, પાછળ 25 આવ્યું 25. હવે અહીંયા 25 આવે છે, પણ પાછળનો આંકડો જુઓ કયો આવી ગયો 7, પણ ક્રમમાં પુનરાવર્તન થતું નથી. તો આને શું બોલાય? અનંત અનાવૃત બોલાય. તો દુનિયામાં ટોટલ પોઈન્ટ વાળી કેટલી સંખ્યા છે? 3 જ છે. પહેલી કઈ? શાંત, અનંત સુધી જાય છે. બીજી કઈ? અનંત આવૃત. આવૃત એટલે પુનરાવર્તન, પોઈન્ટ વાળી પુનરાવર્તન થાય. જો 25 25 25 25. અહીંયા કઈ છે? અનંત અનાવૃત એટલે પોઈન્ટ પાછળની પુનરાવર્તન થતી નથી. પુનરાવર્તન એટલે ક્રમમાં, પુનરાવર્તન એટલે શું? ક્રમમાં. 25 પછી પાછળ શું આવવું જોઈએ? 25 આવવું જોઈએ. એ રીતે. હવે હું તમને પ્રશ્ન પૂછું, આ બધાને એવી કઈ સંખ્યા છે કે જેને P/Q ના સ્વરૂપમાં લખાય? એ તમે મને કહો. આને P/Q ના સ્વરૂપમાં લખાય? હા, આને આપણે લખવું હોય તો P/Q ના સ્વરૂપમાં લખાય. ધોરણ 9 માં ભણી ગયા છો. આને P/Q ના સ્વરૂપમાં લખાય? હા, આને પણ P/Q ના સ્વરૂપમાં લખાય. આને પણ લખાય, પરંતુ આને P/Q ના સ્વરૂપમાં ન લખી શકાય. આને જિંદગીમાં પણ P/Q ના સ્વરૂપમાં લખાશે નહીં. આને લખાય, આને લખાય, પેલાને ન લખાય. ચલો, આ P/Q ના સ્વરૂપમાં લખાય તો આને કઈ સંખ્યા કહેવાય? કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. આને લખાય તો આને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. અને પેલાને લખાતી નથી તો કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. આને કઈ કહેવાય? અસમય સંખ્યા. એટલે મને એમ કહો, પાઈ કઈ સંખ્યા છે? અસમય. અસમય સંખ્યા છે એટલે શામાં જાય? હા, તો હું તમને પૂછું કે ભાઈ અસમય સંખ્યાનો જોડવા ભાઈનું નામ શું? તો યાદ રાખજો, અસમય સંખ્યાનું જોડવા ભાઈ સેમ ટુ સેમ, જોડવા ભાઈ સેમ ટુ સેમ દેખાતો ભાઈનું નામ શું? તો અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પાછળનું રિપીટ ન થાય. પોઈન્ટ પાછળનું રિપીટ ન થાય. હવે વાંચો તમે આ લાઈન. પાઈ કેવી સંખ્યા છે? ચલો, અસમયનું જોડવા ભાઈનું નામ ખબર પડી ગઈ. આખી થિયરી સમજાઈ દીધી. કેટલા MCQ પૂરા થયા? 5 MCQ પૂરા. 5માં કોઈને ડાઉટ? પાઈની શોધ આર્યભટ્ટે. પાઈ કેવી સંખ્યા છે? પાઈ કેવું દશાંશ છે? અનંત અનાવૃત. ઓકે, હા, કાલવાળું મળી ગયું ને. અમે કીધું એલ ની ચાપ થોડુંક ભૂલ હતી, એટલે થોડી વારમાં શીખવાડ્યું છે શું પ્રોબ્લેમ થયો, તો એ માટે માફ કરી દેજો ભાઈ મને. ચલો આગળ જઈએ. હવે આવે છે તમારું સૂત્ર, ચાપની લંબાઈનું સૂત્ર. શાનું સૂત્ર છે? ચાપની લંબાઈનું સૂત્ર. સમજજો. કયા નંબરનો MCQ છે? 6થા નંબરનું. સમજવા જેવું છે. ચાપની લંબાઈનું સૂત્ર ગોખવું નથી ને. ચાપની લંબાઈને કહેવાય L. એની સંજ્ઞા શું છે? L. હવે સમજજો, કોઈ પણ ચાપ દોરીએ આપણે. આ ચાપ દોર્યું, આ શું દોર્યું? તો ચાપ કોનો રિયલમાં ભાગ છે? વર્તુળ. કોનો ભાગ છે? ક્લિયર? ચલો એક પ્રશ્ન પૂછું, જોઈએ. વર્તુળની પરિમિતિનું સૂત્ર કોને આવડે છે? પરિમિતિનું સૂત્ર તો શું જવાબ આવે? 2πr. વેરી ગુડ. હવે મને એમ કહો, લંબાઈ છે ને, આ ચાપની લંબાઈ છે.
આ જે ચાપની લંબાઈ છે તો એના માટે કયું સૂત્ર આવે? ક્ષેત્રફળનું આવે કે પરિમિતિનું આવે? પેલા એમ કહો, સમજો. ફરી બોલું છું, આ ચાપ છે તો આમાં કયું સૂત્ર આવે? પરિમિતિનું આવે કે ક્ષેત્રફળનું? પરિમિતિનું આવે. આ તો ખબર પડે ને, ઓમ દોરી આ ચાપ, તો આમાં કયું આવે? ક્ષેત્રફળ આવે કે પરિમિતિ આવે? પરિમિતિ. એ તો ખબર પડે. ઓકે સર, એ ખબર પડે. ચલો હું એમ કહું, આખું વર્તુળ કેટલા ડિગ્રીનું બન્યું હોય? આખું વર્તુળ, આખું કેટલા ડિગ્રી હોય? આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360. ઓકે, આ ચાપ કેટલા ડિગ્રીનું છે ખબર નથી, તો ઉપર શું લખી દઉં? થીટા. ઉપર શું લખી દઉં? કે આ ચાપ કેટલા ખૂણાનો છે આપણને ખબર નથી. આમ દોરવા જાઉં તો ખબર પડે કે કેટલો ખૂણો છે. આ ચાપ કેટલા ખૂણાનો છે ત્યારે ખબર પડે. હવે મને એમ કહો, ગુણ્યા મારે અહીંયા શું કરવું પડે? કયું સૂત્ર વાપરવું પડે? પરિમિતિનું. 2πr. દાખલું પૂરું. 2πr. આના પણ તમારે બે સૂત્ર યાદ રાખવા પડશે. કઈ રીતે બે સૂત્ર સર? તો પહેલા નંબરનું છે 2πr. હવે બીજા નંબરમાં જો થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. અહીંયા હું છેદ ઉડાડું 2 ગુણ્યા 180. તો કઈ કઈ વસ્તુ ઉડી ગયા? બે બે ઉડી ગયા. તો બીજા નંબરનું સૂત્ર કયું આવ્યું? તો πr થીટા ભાગ્યા 180. તો ચાપની લંબાઈના પણ કેટલા સૂત્ર તૈયાર કરવા પડશે? બે. પહેલું કયું? થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. જો બે ઉડાડ દઉં 360 જોડે, કેટલા ઉડાડ દઉં? બે ઉડાડ દઉં તો સૂત્ર શું આવે? થીટા સોરી πr થીટા ભાગ્યા 180. ખબર પડી ગયા આટલું? હા. હવે આવે છે વૃતાંશ. હવે કોની એન્ટ્રી થાય છે? વૃતાંશની એન્ટ્રી થાય છે. ખાસ ધ્યાન આપજો, કેમ કે રિયલમાં ચેપ્ટર હવે ચાલુ થાય છે. કેટલા MCQ પૂરા થયા? 7. 6 પૂરા થયા. હવે 7મા નંબરનું આયા. 7મા નંબરની અંદર શીખતા પહેલા તમે પહેલા યાદ રાખજો, વૃતાંશમાં આપણે એન્ટ્રી લીધી છે. શામાં એન્ટ્રી લીધી છે? વૃતાંશ. વૃતાંશના બે બાળકો છે. ચલો પહેલા તો હું તમને આકૃતિ દોરું. પહેલા આકૃતિ દોરી દઈએ. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર. અહીંથી આવી જ્યારે આકૃતિ આવે તો આ આકૃતિને કઈ આકૃતિ કહેવાય છે? વૃતાંશની. આ કઈ આકૃતિ છે? વૃતાંશ. મને કહો, સૌથી વધારે ભાગ કયો દેખાય છે? ઉપરનો કે અંદરનો? હા, ઉપરનો કે નીચેનો? ઉપરનો ભાગ છે. ઉપરના જે ભાગ છે, આ ઉપરનો ભાગ, એને કયું વૃતાંશ કહેવાય? ગુરુ વૃતાંશ. અને અંદરનો ભાગ છે ને લઘુ વૃતાંશ. તો મને એમ કહો, વૃતાંશના બે બાળકો કયા કયા? પહેલું કયું? પહેલું બાળક કયું? લઘુ વૃતાંશ, એને નાનો ભાઈ. બીજું કયું? ગુરુ વૃતાંશ, એટલે કે મોટો ભાઈ. ક્લિયર? હવે સમજીએ. આ 7મા નંબરનું, પેલું 8મા નંબર. 10 પછી આપણે ટેસ્ટ લઈ લઈશું. 10 બની જાય પછી આપણે ટેસ્ટ રાખી લઈશું. ધ્યાનથી જુઓ. હવે આની અંદર ચાપ નથી દેખાતું. શું નથી દેખાતું? ચાપ દેખાતું નથી. તો આનું સૂત્ર આવે થીટા ભાગ્યા 360. અહીંયા કયું લખાય? ચાપમાં શું લખતા હતા? 2πr. અહીંયા શું લખાય? πr². પૂરું થયું. ચાપમાં યાદ કરો, ચાપમાં શું લખતા હતા? થીટા ભાગ્યા 360. ચાપમાં ક્ષેત્રફળ બોલાય કે લાઈન કહેવાય? લાઈન. તો લાઈન માટે કઈ સૂત્ર આવે? 2πr. ચાપમાં. અહીંયા તો લાઈન દેખાય છે કે આખું ક્ષેત્રફળ જેવું દેખાય છે? ક્ષેત્રફળ. એટલે સૂત્ર શું આવે? થીટા ભાગ્યા 360 πr². અને બીજું સૂત્ર પણ છે, એ ધ્યાન આપજો. એ છે 1/2 L ગુણ્યા R. ઓકે, પેલું નતું, આમાં આવે. ઓકે,
તો એ માટે મને માફ કરી દેજો, કાલે ચલાવ્યું તું તો આની અંદર આવે. એ જે સૂત્ર છે એ શામાં આવે? લઘુ વૃતાંશમાં. તો લઘુ વૃતાંશનું બીજું સૂત્ર શું? 1/2 L ગુણ્યા R. L એટલે શું? ચાપની લંબાઈ. L એટલે શું? ચાપની લંબાઈ. R ના. સારું, એક જાદુ જોવું છે. જાદુ જોઈએ, જાદુ રમતા જોઈએ. 1/2 L નું ચાપની લંબાઈનું સૂત્ર બોલો. થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr ગુણ્યા r. ઓકે, જાદુ. કેમ કે L ની જગ્યાએ આપણે આ સૂત્ર લખ્યું, હા કે ના? L ની જગ્યાએ સૂત્ર લખ્યું. હવે જો કઈ ઉડે છે, આ બે ઉડી ગયા. હવે બોલો શું આવ્યું? થીટા ભાગ્યા 360 πr². જોઈ લો, બની ગયું ઉપર જેવું બની ગયું ને. તો લઘુ વૃતાંશના કેટલા સૂત્ર છે? 2 સૂત્ર છે. પહેલું સૂત્ર કયું? થીટા ભાગ્યા 360 πr². બીજું સૂત્ર કયું? 1/2 L ગુણ્યા R. ચલો, આવડી ગયા. આ સૂત્ર તો એટલું સહેલું ને કે નાના ટેણીયાને આવડે. ગુરુ વૃતાંશનું સૂત્ર તો એકદમ સહેલું. કેમ? હવે એક ઉદાહરણ કહું. શું કહું? એક ઉદાહરણ જુઓ. આખું વર્તુળનું ક્ષેત્રફળ છે 100. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? 100. અને આ લઘુ વૃતાંશનું 30 છે. મને કહો ગુરુ વૃતાંશ કેટલો આવે? આવડ્યું? ગુરુ વૃતાંશ કેટલું આવે? 70. શું કર્યું? વર્તુળમાંથી શું બાદ કર્યું? વર્તુળના ક્ષેત્રફળમાંથી કયું ક્ષેત્રફળ બાદ કર્યું? આ. તો લઘુ વૃતાંશનું આ ક્ષેત્રફળનું સૂત્ર છે. ભાઈ, આખું વાક્ય લખો. અહીંયા લખવું હતું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો પહેલું કોનું ક્ષેત્રફળ લખાય? 100. 100 એટલે કોણ? 100 - 30 એટલે જવાબ કેટલા લાયા? 70. 100 એટલે કોનું ક્ષેત્રફળ? કોનું ક્ષેત્રફળ? વર્તુળનું ક્ષેત્રફળ. -30 એટલે કોનું ક્ષેત્રફળ? હા, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે ગાણિતિક લખો. હવે કઈ રીતે લખો? ચલો, વર્તુળનું ક્ષેત્રફળ એટલે કયું? πr². લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવડી ગયું. તો મને કહો સૌથી સહેલું સૂત્ર કયું આવ્યું? કોનું આવ્યું? ગુરુ વૃતાંશનું આવ્યું. કોનું આવ્યું? ગુરુ વૃતાંશ. હવે ધ્યાન આપી દેજો. આપણે આ પૂરું થઈ ગયું. 7મા નંબરનું પૂરું. 8મા નંબરનું પૂરું થઈ ગયું. હવે વૃત્તખંડમાં આપણે એન્ટ્રી લઈશું. હવે વૃત્તખંડ ભણીએ. ધ્યાન આપજો. છેલ્લું ટોપિક, પછી તો ભારે બધા ટોપિક પૂરા થઈ ગયા. ધ્યાન આપજો. અહીંયા હું તમને એમ કહું કે તમારે 2 આકૃતિ પરીક્ષામાં જોજો, આવું પણ પ્રશ્ન પૂછાય છે. વૃત્તખંડની આકૃતિ દોરો અને વૃતાંશની આકૃતિ દોરો, 3 માર્ક લઈ જાઓ. એવું પણ પૂછેલું છે. તો હું તમને પ્રશ્ન પૂછું કે આ જે આકૃતિ છે એ કોની દોરવાની છે? વૃતાંશ. આ જે આકૃતિ દોરવાની છે એ કોની દોરવાની છે? વૃત્તખંડ. ધ્યાન આપજો. આ ચાઇના વાળો છે, આના અમેરિકા વાળો છે. ફરક છે. આ ચાઇના વાળો છે અને અમેરિકા વાળો. ટક્કર બંને એકબીજાને હેવી આપે છે. અત્યારે તમને ખબર જ હશે. હવે વધારે ઊંડાણમાં નહીં ઉતરવાનું, મિસાઇલો નહીં હાલવાની આપણે. હવે જો વૃતાંશમાં શું કરવાનું ખબર છે? ફક્ત આવું કરો. આ શાની આકૃતિ બની ગઈ? વૃતાંશ. વૃત્તખંડમાં આ રીતે કરો અને વચ્ચે શું દોર દો. તો આ જે આકૃતિ બની એ કોની બની? આ જે બની કોની બની? વૃત્તખંડની. ચાઇના ભલે કોપી જેવું ઓસ્ટ્રેલિયા જેવી કોપી પેસ્ટ મારે પણ સરખી મારતો નથી.
અહીંયા આખો ભાગ કોનો દેખાય છે? કોના જેવું દેખાય છે? પીઝા જેવું દેખાય છે. અને આ જે ભાગ છે નીચે વાળો, ધ્યાન આપજો. નહીં ખબર પડે, નહીં ખબર પડે, નહીં ખબર પડે, ધ્યાન આપી દેજો. આને કહેવાય લઘુ વૃતાંશ. આને શું બોલાય? લઘુ વૃતાંશ. ઉપર વાળાનો જે ખાલી વાળો ભાગ છે ને ગુરુ વૃતાંશ. ચલો, આ જે નીચે લાઈન કરી છે, આ જે નીચે લાઈન કરી છે એને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. અને ઉપરનો તમામ ભાગ, ઉપરનો તમામ ભાગ એ શામાં જાય? ગુરુ વૃત્તખંડ. ફરક દેખાઈ ગયો? ફરક દેખાય છે? એ નથી દેખાતું. લઘુ વૃત્તખંડની આકૃતિ કોના જેવી છે? તો તરબૂચ જેવી. આની આકૃતિ કોના જેવી છે? અને આની આકૃતિ કોના જેવી છે? સ્પેલિંગ જો લે. પીઝા કમ્પ્લીટ છે? અરે ભાઈ આપણે ડબલ ઝેડ. આટલું ધ્યાન તમે આલતા હોત ગણિતમાં, તમારું દિલ કેટલું ખુશ થાત. ચલો ધ્યાન આપજો. લઘુ વૃતાંશની આકૃતિ કોના જેવી છે? પીઝા જેવી છે. લઘુ વૃતાંશની આકૃતિ કોના જેવી છે? પીઝા જેવી છે. પરંતુ લઘુ વૃત્તખંડની આકૃતિ કોના જેવી છે? તરબૂચ જેવી. જો તરબૂચ જેવો ભાગ બને છે, અડધું તરબૂચ. પણ તમે એમ કહેશો કયો તરબૂચની વાત કરો? તરબૂચ તો ગોળ હોય. અડધું તરબૂચ દેખાય છે આટલું. ચલો, બંનેમાં ફરક ખબર પડી ગઈ? કમ્પ્લીટ પડી ગઈ? શ્યોર? હવે ધ્યાન આપજો અહીંયા. હવે આપણે કોના શામાં એન્ટ્રી લઈ ચૂક્યા છે? શામાં એન્ટ્રી લીધી છે? વૃત્તખંડ. ચલો, આ વૃત્તખંડમાં આપણે આવું દોર્યું. મને કહો, વૃતાંશ કયું છે? લઘુ વૃતાંશ કયું? આ નીચે વાળું છે એ કયું છે? લઘુ વૃત્તખંડ. અને ઉપરનો તમામ ભાગ, ઉપરનો તમામ ભાગ શામાં જાય? શામાં જાય? ગુરુ વૃત્તખંડ. બસ આ બે શીખી લો એટલે જગ જીતી ગયા. 10 જ MCQ ચલાવું છું, બીજા કાલે લઈશું, ટાઈમ નથી. ઓકે, 10 જ MCQ શીખવાના છે. ધ્યાન આપજો. પહેલા નંબરનું એટલે આપણે આ કેટલા 6, 7, 8મા નંબર MCQ. લઘુ વૃત્ત લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો આ શીખવું હોય ને, 9મું શીખવું હોય ને, પહેલા તો તમને ત્રિકોણના 2 સૂત્ર આવડવા જોઈએ, પછી શીખવાડીશું 11, 12. હવે ધ્યાનથી જુઓ. તો હું એક તમને ઉદાહરણ આપું. ધ્યાનથી જુઓ, મારે આ શોધવાનું છે. હવે જોજો, એક મસ્ત ઉદાહરણ આપું છું. આખા ભાગને શું કહેવાય? કોણ કહેશે? આ જે દોરું છે આખા ભાગને શું કહેવાય? કોણ કહેશે? બોલતા નહીં. મારા પેન બગડી જાય તો શું કહેવાય? લઘુ વૃતાંશ. હા કે ના? હવે હું લઘુ વૃતાંશ કહું છું 100. લઘુ વૃતાંશ કેટલું કહું? 100. હવે ધ્યાન આપજો. હવે હું બીજી ગાડી દોડાવું છું, જોજો. આને શું બોલાય? ત્રિકોણ. શું બોલાય? હવે બોલું છું હું, ત્રિકોણ છે 40. તો મને એમ કહો, લઘુ વૃત્તખંડ કેટલું થાય? હા, ઘૂઘરા જેવું. તરબૂચનો ભાગ કેટલો? એટલે આવડે કે ના આવડે? સમજવા જેવું છે. આખો ભાગ કેટલાનો છે? 100 નો. આખો ભાગ કેટલાનો છે? જો આવું શીખવાડવાનું પાછળનું કારણ કહું, તમને સૂત્ર આવડી. હું આવું ઉદાહરણ આપું ને તો એના ઉપર તમને મગજમાં કઈ વસ્તુ ફિટ થઈ જાય? સૂત્ર ફિટ થઈ જાય. આખું કેટલું છે? 100. આખું કેટલું? ત્રિકોણ કેટલું છે? તો 100 માંથી 40 જાય તો તરબૂચ વાળો ભાગ નહીં જાય? ખબર પડી કે નહીં?
તો સૂત્ર બોલો આનું સૂત્ર કોણ હવે ડાયરેક્ટ જાતે બોલશે તો શામાંથી આપણે શું બાદ કર્યું લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી શું બાદ કર્યું તો આપણે લખીશું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ શું કર્યું ત્રિકોણનું ક્ષેત્રફળ હેલ્લા મેલ ખાવા પડે છે આટલું બસ 5 મિનિટ બસ ચલો આ ખબર પડી ગઈ પીઝા વાળો ભાગ ખબર પડી ગઈ હવે જુઓ આ તમારું પૂરું થઈ ગયું આની અંદર હવે એક બીજી વસ્તુ શીખવાનું છેલ્લું સૂત્ર જેનું નામ શું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ધ્યાન આપી દેજો ગોખવું નથી ને સમજવું છે ગોખવું નથી ને સમજવું છે હવે હું એમ કહું તમને આખું વર્તુળનું ક્ષેત્રફળ છે 200 આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 200 છે ઓકે આ કોનું ક્ષેત્રફળ છે વર્તુળનું ધ્યાન આપજો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 200 હવે હું એમ કહું છું આ જે તરબૂચ વાળો ભાગ છે એ છે 30 તરબૂચ વાળા ભાગના શું બોલાય લઘુ વૃત્તખંડ તરબૂચ વાળો ભાગ શું કહેવાય લઘુ વૃત્તખંડ એ ભાગ છે 30 જો હું આમાંથી આ બાદ કરી દઉં તો મને શું મળી જાય ગુરુ વૃત્તખંડ ના મળી જાય સમજો આખા વર્તુળમાંથી હું પીઝા વાળો તરબૂચ વાળો ભાગ ખાઈ જાઉં કોઈ ભાગ ખાઈ જાઉં તરબૂચ વાળો ભાગ ખાઈ જાઉં તો મને કોનું ક્ષેત્રફળ મળી જાય ગુરુ વૃત્તખંડનું તો બોલો કેટલું આવે 100 ને હવે સૂત્ર બનાવો એનું વેરી ગુડ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખબર પડી કમ્પ્લીટ કેટલા થયા આપણે 10 થયા છે હવે 10 નો તમે ટેસ્ટ આપી દો પછી જાઓ ફટાફટ પૂરું થઈ જશે પહેલું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર ચલો બીજું વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ ના ડાયરેક્ટ તમે જવાબ આપો પછી છે પાઈની શોધ કોને કરી પાઈ કેવી સંખ્યા છે આવાજ આવી રહ્યો છે પાઈ કેવી સંખ્યા છે પાંચમું પાઈ કેવું દશાંશ સ્વરૂપ છે છઠ્ઠું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર સાતમું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આ મને ખબર છે કયું રહી ગયું આઠમું ચાપની લંબાઈનું સૂત્ર નવમું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને 10મું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચલો ફટાફટ બોલવાનું છે પહેલાનો જવાબ કોને આવડે છે હાથ ઉપર કરો પહેલાનો જવાબ કોને આવડે છે હાથ ઉપર કરો પહેલાનો જવાબ કોને આવડે છે બોલ રુદ્ર દેવ બોલ બીજું સૂત્ર
પહેલું સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર અથવા પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. ચલો બીજું સૂત્ર બોલો, પરિમિતિનું સૂત્ર. વેરી ગુડ. તો આનું સૂત્ર આવે 2 પાઈ આર અથવા પાઈ ડી. પાઈ ની શોધ. ચલો પાઈ કેવી સંખ્યા છે? કેવું અનંત અનાવૃત. ચલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તો થીટા ભાગ્યા 360 પાઈ આર સ્ક્વેર. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું બાદ કરવાનું? પીઝા વાળો ભાગ. પીઝા વાળો ભાગ એટલે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ અથવા કરી. ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પેલાનું. ચલો ચાપની લંબાઈનું સૂત્ર થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ આર. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો નીચે વાળાને બોલો, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એક વસ્તુ ઓબ્ઝર્વ કરી તમે? એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી કે જો આ બંને સૂત્રમાં ધ્યાનથી જો પહેલું કોણ આવે છે અને બાજુમાં જુઓ વૃતાંશ છે ને, વૃતાંશ વૃત્તખંડ છે ને, તો જોવા જઈએ ને જેને 7મું આવડી જાય ને ઓટોમેટિક કયું આવડે? તો એમાં ગોખવાની જરૂર પડે આપણે નહીં. આગળ તો આજે કેટલા MCQ 11મા નંબર સૂત્ર છે સમબાજુ ત્રિકોણ હોય. આ કયું ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. એનું સૂત્ર શું આવે? √3/2 ગુણ્યા બાજુનો વર્ગ. જો આવું લખેલું ના હોય પરીક્ષામાં તો કાં તો આવું લખેલું √3/4 ગુણ્યા a સ્ક્વેર. સમબાજુ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધવું હોય કે આની અંદર કેટલું ક્ષેત્રફળ રહેલું છે આની અંદર, એનું સૂત્ર શું? તો √3/4 a સ્ક્વેર. આ તો તમે નાનપણથી શીખતા આવ્યા છો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણના બે સૂત્ર છે. ત્રિકોણના કેટલા સૂત્ર છે? બે. પહેલું કયું છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનું સૂત્ર શું આવે? √3/4 a સ્ક્વેર. બીજું સૂત્ર કયું? 1/2 પાયો ગુણ્યા વેધ. તો કયા નંબરના પૂરા થયા? 11 અને 12 નંબર એમ પૂરા. વૃતાંશ કોને કહેવાય? વૃતાંશ કોને કહેવાય? તો યાદ કરો, પીઝા વાળો જે ભાગ બનતો હતો આ રીતે, એને આપણે શું કહેતા હતા? વૃતાંશ કહેતા હતા. પીઝા વાળો જે ભાગ બને એને આપણે શું કહેતા હતા? વૃતાંશ કહેતા હતા. તો ધ્યાનથી જો આ વસ્તુને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો ત્રિજ્યા કેટલી વાર આવી? તો બે ત્રિજ્યા વત્તા આનો શું બોલાય? ચાપ બોલાય. શું બોલાય? ચાપ. આવો લાઈન પાછો. તો વૃતાંશ કોને કહેવાય? કે બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશને શું કહેવાય છે? વૃતાંશ કહેવાય છે. શોર્ટ અને સિમ્પલ. ફરીથી કહું, વૃતાંશની વ્યાખ્યા શું? તો બે ત્રિજ્યા દ્વારા બનતું પ્રદેશ, બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશને શું કહેવાય છે? વૃતાંશ કહેવાય છે. વૃત્તખંડ કોને કહેવાય? તો યાદ કરો, વૃત્તખંડમાં આકૃતિ આવી હતી. આપણે આવું દોરતા હતા, યાદ હોય. વૃત્તખંડમાં આપણે આકૃતિ આવું દોરતા હતા.
તો ધ્યાનથી જુઓ તો તમને અહીંયા આને શું કહેવાય? ત્રિજ્યા. આને શું બોલાય? ત્રિજ્યા. અને આ જે વચ્ચેવાળી દંડી છે એને શું બોલાય? જીવા બોલાય. વચ્ચેવાળી દંડી છે એને શું કહેવાય? જીવા. તો આવા વાક્ય વાંચીએ. બે ત્રિજ્યા અને એક જીવા દ્વારા બનતા પ્રદેશને શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. જો તમે ફક્ત બે ત્રિજ્યા જ લખો તો શું બોલાય? વૃત્તાંશ. ફક્ત શું લખો તમે? બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશ લખો તો શું બોલાય? વૃત્તાંશ કહેવાય. પરંતુ તમે આવું લખો કે બે ત્રિજ્યા અને એક જીવા દ્વારા બનતા પ્રદેશને તો એને શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. ત્રીજું, ચાપ કોને કહેવાય? તો ચાપની વ્યાખ્યા અહીંયા એવું આપી છે, વર્તુળનો પરિધનો ભાગ છે. ચાપ શું છે? વર્તુળના પરિધનો એક શું છે? ભાગ છે. સમજીએ. આ વર્તુળ છે તો આ ધ્યાનથી જો આ વર્તુળ છે તો એની અંદર આટલો જે ભાગ છે ને એને શું બોલીએ છીએ આપણે? ચાપ બોલીએ. તો ચાપ કોનો ભાગ છે? તો વર્તુળના પરિઘનો ભાગ છે. વર્તુળના પરિઘ. પરિઘ એટલે કિનારો. પરિઘ એટલે શું? કિનારો. તો વર્તુળના પરિઘનો એક ભાગ એટલે એને શું કહેવાય? ચાપ કહેવાય છે. કેટલા MCQ પૂરા થયા? 15. હવે કયું આયા? 16. અર્ધ વર્તુળનું પરિઘનું સૂત્ર લખો. આ MP છે. અર્ધ વર્તુળના પરિઘનું સૂત્ર લખો. તો એ આપણે લખીએ એ પહેલા અત્યાર સુધીમાં જે 5 ચાલી ગયા એના વિશેની વાત કરી લઈએ. અત્યાર સુધીમાં 5 કયા કયા ચાલી ગયા એના વિશે વાત. ચલો 11મું. 11મું હતું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર શું હતું? એ કહેજો મને. 12મું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણનું અથવા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એ કહેજો મને અત્યારે. 13મું વૃત્તાંશનું વ્યાખ્યા આપો. 14મું વૃત્તખંડની વ્યાખ્યા આપો. અને 15મું ચાપ માટેની વાત કરો. ચલો પહેલામાં જવાબ શું આવે? √3 ભાગ્યા 4 ગુણ્યા બાજુનું વર્ગ કાં તો a² પણ લખી શકો. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો વૃત્તાંશ કોને કહેવાય? તો તમે ધ્યાનથી આકૃતિ જુઓ. આ રીતની આકૃતિ જુઓ. આ વૃત્તાંશની આકૃતિ છે. તો જાતે બોલો. બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશને ઉત્તર પ્રદેશ કહે છે. ઓકે, વૃત્તાંશ કહેવાય છે. ઓકે, પ્રદેશને શું કહેવાય છે? વૃત્તાંશ કહે છે. આવડી ગયું? કોઈ ભારે લાગે છે આમાં? આગળ જઈએ. વૃત્તખંડ કોને કહેવાય? તો વૃત્તખંડની વ્યાખ્યા આવી છે કે બે શું આવશે? ત્રિજ્યા આવશે અને એક શું આવી જાય? જીવા. તો અહીંયા લખીશું બે ત્રિજ્યા અને એક જીવા દ્વારા બનતા પ્રદેશને શું કહેવાય છે? વૃત્તખંડ કહે છે. ક્લિયર? ચાપ કોને કહેવાય? તો વર્તુળના પરિધનો એક ભાગ. વર્તુળના પરિઘનો એક ભાગ. ઓકે, 5 પૂરા થઈ ગયા. 5 સહેલા હતા. પછી હવે 16 થી 20 જોઈ લઈશું. પછી એક સાથે પરિમિતિનું સૂત્ર. ધ્યાનથી જો. અર્ધ આ વર્તુળની પરિમિતિનું સૂત્ર શું? 2πr. પરિમિતિ એટલે કિનારી. પરિમિતિ એટલે શું? કિનારી. તો વર્તુળની પરિમિતિનું સૂત્ર તમને આવડે છે. હવે છે અર્ધવર્તુળની પરિમિતિ. કોની? અર્ધવર્તુળ આવી હોય. ક્લિયર? હવે સમજો નહીં તો નહીં ખબર પડે.
આપણે ભાગ્યા 2 કરીએ, શું કરીએ? ભાગ્યા 2, તો આ સૂત્ર કોનું થાય? પાઈ આર થઈ ગયું. અર્ધવર્તુળ બન્યું કે ના બન્યું? ફરીથી આના ભાગ્યા 2 કરીએ તો શું બની ગયું? અર્ધવર્તુળ બની ગયું. પણ અર્ધવર્તુળમાં જે આ તમે લખો છો પાઈ આર એલ, એ કોનું છે? ફક્ત આ બોર્ડરનું છે. શું બોલું છું હું? ફક્ત સમજો, નહીં તો નહીં ખબર પડે. તમે વર્તુળની પરિમિતિનું સૂત્ર શું? 2 પાઈ આર. એને અડધા કરો તો અડધા કરો તો રિયલમાં અડધું કોનું મળ્યું છે? આટલું જ મળ્યું ને. કયું નથી આવ્યું? કયું નથી આવ્યું? કે વચ્ચે વાળું નહીં આવ્યું સાહેબ. આ ભાગ આવ્યો નથી. તો આ ભાગને કહેવાય શું? તો આર અને આ આર. એટલે કે રિયલમાં બોલીએ તો શું બને? આર વત્તા આર, 2r. હવે આ 2r ની જગ્યાએ મારે ડાયરેક્ટ લખવું હોય તો શું લખી શકાય? 2r ની જગ્યાએ લખવું તો ડી. તો અહીંયા મેં લખ્યું છે પાઈ આર વત્તા 2r. આવું ના લખવું હોય તો પાઈ આર વત્તા ડી પણ લખાય. હવે ખબર પડી? આ ખાસ તૈયાર કરજો. સમજો છો આપણે ગાડી ક્યાં પંચર થાય? તમે ભાગ્યા 2 કર્યા તો ભાગ્યા 2 કર્યા તો કેટલું મળ્યું તમને? આટલું મળ્યું. અને આ ભાગ્યા 2 કર્યા, 2 પાઈ આર હતા, ભાગ્યા 2 કર્યા એટલે તમારે શું આવ્યું? પાઈ આર. પણ હજી એક વસ્તુ ખૂટે ને. શું ખૂટે? પેલી વચ્ચેવાળી લાઈન. અને વચ્ચેવાળી લાઈનને બોલાય શું? વ્યાસ. તો આ બંનેનો સરવાળો કરો તો આ કોનું પરિમિતિ મળે? વર્તુળની પરિમિતિ મળે. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું? તો પાઈ આર ભાગ્યા ડી. ડી ના લખવું હોય તો શું લખી શકાય? 2r લખી શકાય. ડી ના લખવું હોય તો શું લખી શકાય? 2r લખી શકાય. ચલો, એ પૂરું થઈ ગયું. આગળ જે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો ચલો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? શું આવે? પાઈ આર સ્ક્વેર. હવે ધ્યાન આપજો. એના ભાગ્યા શું કરી દેવાના? 2. આ તો સૌથી સહેલું. આમાં કઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. વર્તુળનું અડધું કરો તો શું બની જાય? અર્ધવર્તુળ બની જાય. મસ્ત એમસીક્યુ છે. આના ચાન્સ સૌથી વધારે છે. હું કહું છું આના ચાન્સ સૌથી વધારે છે. 16માના ચાન્સ આવવાના સૌથી વધારે છે. યાદ રાખજો. પાઈ આર વત્તા 2r. ક્લિયર? આગળ જે 18મા નંબરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આ રીતે પરીક્ષામાં પૂછાયેલો છે. મસ્ત છે, ધ્યાન આપજો. પછી આનો પરથી એક પ્રશ્ન પૂછીશ, તમે મને જવાબ કહેજો. રેડી? 15 મિનિટના સમયગાળા દ્વારા કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો શોધો. ચલો, આ ઘડિયાળ છે. ક્લિયર? હવે 15 મિનિટ એટલે નાનો કાંટો અહીંયા. 15 મિનિટ એટલે આ રીતે. આને 15 મિનિટ કહેવાય કે ના કહેવાય? આ 12 છે. અને અહીંયા આવ્યો 3 ઉપર આવ્યો તો રિયલમાં કેટલા કહેવાય? 12 ને 15 કહેવાય. હા કે ના? આ ખબર પડે છે? જો અત્યારે નાનો કાંટો 10 ઉપર છે. ઓકે, હું અહીંયા લખું છું. જો આ નાનો કાંટો કેટલા ઉપર છે? અત્યારે 12 ઉપર છે. મોટો કાંટો કેના ઉપર છે? 3 ઉપર. તો આ કેટલા મિનિટનો ખૂણો છે? આ કેટલા મિનિટ છે? 15 મિનિટ કહેવાય. આ કેટલા મિનિટ? 15 મિનિટ. તો 15 મિનિટમાં કેટલો ખૂણો બને? આ તો ખબર પડી ગઈ. 90 હતું. ચલો, 30 મિનિટ હોય તો 180. પરંતુ 45 મિનિટ હોય તો 90 ના બને. 90 ના બને. 180 વત્તા 90. કેમ કે આખો ખૂણો જોવાનો ને. સમજો છો? તો આટલું લાંબુ વિચિત્ર શીખતા પેલા એટલે હારું હેડો 5 મિનિટ કીધું તો હું કરું? ગરબો તો ઘેર આવી જાય. લો, મેં તમને કહી દીધું આ 12 અને આ અહીંયા લખું છું 1. ચલો, આ નાનો કાંટો અહીંયા છે અને આ નાનો કાંટો અહીંયા છે. ચલો, આ ખૂણો બોલો. 45 ના થાય? ફેકમ ફેક કરો તમે. તો આના માટે તમારે એક સૂત્ર યાદ રાખો. 60 મિનિટ થાય તો કેટલો ખૂણો બને? 15 મિનિટે કેટલા? આવડે કે ના આવડે? તો ક્રોસ ગુણાકાર કરતા આવડે ને? આ તો ક્રોસ ગુણાકાર કરો તો જવાબ શું આવ્યો? 90. હવે ધ્યાન આપજો. આના પછીનો દાખલો કેવું છે? તો 60 મિનિટમાં કેટલો ખૂણો બને?
તો બોલો 18મું હેલું 60 મિનિટ આખું ફરી જવાનું 60 મિનિટ એટલે શું આખું ફરી જાય તો આખો કેટલો ખૂણો બને 300 ને ખબર પડે છે હું શું કહું છું તો યાદ રાખજો આ ટ્રીક યાદ રાખજો 60 મિનિટમાં કેટલો ખૂણો બને 360 નો ખૂણો બને તમને એમ કે 5 મિનિટમાં કેટલો ખૂણો તો તમારે આવું કરી દેવાનું લખતા આવડે કે ના આવડે ક્રોસ ગુણાકાર કરો 5 ગુણ્યા 60 આ 5 ગુણ્યા 360 નીચે કેટલા આવી જાય 60 ઉડી ગયા અહીંથી છેદ ઉડાડો 6 થાય 6 ગુણ્યા તો કેટલો બને ખૂણો 30 તો મોસ્ટ આઈએમપી છે કે મિનિટ ની અંદર ખૂણો પૂછશે તમને આવડવું જોઈએ સારું હું એમ કહું 10 મિનિટમાં કેટલો ખૂણો બને કોણ કહે 10 મિનિટમાં કેટલો ખૂણો બને તો જવાબ શું આવે 60 નો ખૂણો બને કેટલાનું બને ખબર પડે છે હું શું કહું છું તો તમારે આ ખાસ કરવાના છે પછી આ આમાં કેટલા એમસીક્યુ કે 2 લાગે છે મને આગળનું કેટલું તો 18મું અને આ કયું આવ્યું 19મું અને આ કયું છે 20મું ફરીથી કહી દઉં જો આગળના તમને એમસીક્યુ ખબર ના પડે હોય એમસીક્યુ નંબર કયો 17 અને 18 તો હું ફરી ચલાવું છું ધ્યાન આપી દેજો એમસીક્યુ 17 અને એમસીક્યુ 18 ના ખબર પડી હોય તો ખાસ ધ્યાન આપી દેજો જો કોઈને ખબર ના પડી હોય તો ખાસ ધ્યાન આપજો જો તમને એમ કહે છે કે 15 મિનિટમાં બનતો ખૂણો કેટલો 15 મિનિટમાં બનતો ખૂણો કેટલો અને અહીંયા કીધું છે 60 મિનિટમાં બનતો ખૂણો કેટલો અને એક હજી એક્સ્ટ્રા લખી દઉં છું હજી એક એક્સ્ટ્રા 18 માં લખી દઉં છું કે 5 મિનિટમાં બનતો ખૂણો કેટલો તો આ ખાસ કરી લેજો યાર એક આવડે ને તો 3 એક તીરથી કેટલા શિકાર કરી શકો સીધા 3 કરી લેશો તો ખાસ ધ્યાન આપી દેજો અહીંયા જવાબ જો હું આવું લખી શકું 60 મિનિટમાં કેટલો ખૂણો બને 360 નો ખૂણો બને હા કે ના આ લાઈન આવડે 60 મિનિટમાં કેટલો ખૂણો ફરી જાય 360 જો આ ઘડિયાળ 60 મિનિટ ફરી ગયું કેટલો ખૂણો કાપ્યો એને હા હવે અહીંયા કેટલું માંગ્યું છે તો 15 મિનિટે કેટલા આવું કરતા આવડે કે ના આવડે પરીક્ષામાં હા કે ના 100% આવડે તો હું આગળ જાઉં નહીં તો ગાડી અહીંયા સ્ટોપ કરું આવડે 100% સારું મને આવું પદ અહીંયા શોધીને બતાવો ને અહીંયા કઈ રીતે બને આવું પદ ઉપર વાળું જેવું પદ બન તો શું લખું પહેલા 60 મિનિટમાં કેટલું કાપે છે કેટલું અંશ કાપે છે તો અહીંયા કેટલા લખું 5 મિનિટે કેટલા ચલો આવડે કે ના આવડે હવે બોલો આમાં એવું નહીં કરવાનું આમાં તો ડાયરેક્ટ જવાબ આવે કેટલો આવે હા પછી આમાં કરવાની બેવાનું તો આમાં લખવાનું જવાબ ડાયરેક્ટ કેટલું લખવાનું કેટલો ખૂણો બને 360 ચલો આ બે ગણી આવો અમુક લોકોને આમાં પ્રોબ્લેમ થાય છે ક્રોસ ગુણાકાર કરતા આવડતું નથી એ લોકો ધ્યાન આપે જેનો ક્રોસ ગુણાકાર કરતા નથી આવડતું ને એ લોકો ખાસ ધ્યાન આપે કઈ રીતે કરે જો આનો ગુણાકાર આની હતી થાય તો 15 ગુણ્યા શું લખવાના કોણ વધ્યું હવે કોણ વધ્યું એના નીચે લઈ જવાનું બાપડા ખબર પડી એ જ રીતે પેલામાં ટ્રાય કરો શું લખું હું 5 ગુણ્યા કેટલા લખું 360 પેલા 60 ને કેવો લઈ જાઉં આવડે કે ના આવડે 100% ચલો જો આ મીંડું આને મીંડું ઉડાડતા આવડે હા કે ના હા સર આટલું તો અમને આવડે છે હવે જોજો આની જગ્યાએ હું શું લખું આ 6 ઉડી ગયા 15 ગુણ્યા 6 કરતા આવડવા જોઈએ ચલો 15 ગુણ્યા 6 કરો 30 વધી પડી 3 6 ને કેટલા થાય 90 અંશ ખબર પડી 100% ખબર પડી ચલો અહીંયા તમે એક મીંડું અને એક મીંડું ઉડાડો
36 ની જગ્યાએ શું લખો? આ 6 ઉડી ગયા. હવે કરો, કેટલો આવી ગયો? 30 નો ખૂણો. હવે બધાને ખબર પડી છે. ક્રોસ ગુણાકારમાં શું કરવાનું? આ બંનેનું શું કરી દેવાનું? ગુણાકાર. બાપડો એકલો વધ્યો, આને કેવો મૂકી દેવાનું? પછી તો ભાગ એટલું છેદ ઉડાડતા તમને આવડે. કેટલા MCQ પૂરા થયા? 3 અને આગળના પેલા 2. હવે આગળ જઈએ. આ થઈ ગયું, આ આયા. ચલો, તમને એવું થાય કે સર વૃતાંશના તો 2 બાળકો છે. હા કે ના? વૃતાંશના કેટલા બાળકો છે? 2 બાળકો છે. કયા 2? પહેલું કયું? લઘુ વૃતાંશ. બીજું કયું? ગુરુ વૃતાંશ. હા કે ના? પહેલું કયું? લઘુ વૃતાંશ. બીજું ગુરુ. તો સર અમારા પરીક્ષામાં શું સમજવાનું અહીંયા? આ તો પેપર જ ખોટું છે. એટલે આ પેપર ખોટું નથી. જો કઈ ના લખ્યું હોય, કઈ લખ્યું ના હોય તો તમને કહો, મને ઘરમાં સૌથી લાડકલો કોણ? નાનો ભાઈ કે મોટો ભાઈ? હા, તો કોઈ પણ લાડકવાની વાત આવે તો આપણે શું સમજવાનું? નાનો ભાઈ. એમાં મોટાનો તો કોઈ સવાલ ઉઠતો નથી. મોટો તો ભાઈ એમનીમાં જ છે ભાઈ. એ કોમ માટે જ પેદા થયો છે. જે છે એ બધા કોનો મળે છે? નાના મળે છે. તો એક વસ્તુ યાદ રાખજો કે લાડકડો ભાઈની વાત આવે તો હંમેશા કોનું નામ આવે? અંકુશ. નાનાની વાત આવે. કોની વાત આવે? નાના. એ જ રીતે અહીંયા વૃતાંશની વાત કરી છે તો આપણે ઇન શોર્ટ કયું સમજવાનું? નાનો ભાઈ. એટલે કયું વૃતાંશ? લઘુ વૃતાંશ. શાની વાત કરવાની? લઘુ વૃતાંશની વાત કરવાની. ક્લિયર? ચલો, લઘુ વૃતાંશ ક્ષેત્રફળનું સૂત્ર કોને યાદ છે? આવાજ આવી રહ્યો છે. લઘુ વૃતાંશ ક્ષેત્રફળની વાત ક્ષેત્રફળ કોને ખબર છે? θ ભાગ્યા 360. ક્ષેત્રફળ હોય તો શું આવે? πr². તો જો આવું કોઈ સૂત્ર દેખાય છે આમાં? સર આવું તો કોઈ જગ્યા નહીં. તો યાદ રાખો, વૃતાંશ લઘુ વૃતાંશના 2 સૂત્ર હતા. એક સૂત્ર કયું? 1/2 L ગુણ્યા R. તો આવું કોઈ જગ્યા દેખાય છે? તો યાદ રાખજો, લઘુ વૃતાંશ, આનું નામ શું છે? લઘુ વૃતાંશ. એના કેટલા સૂત્ર છે? 2 સૂત્ર છે. કેટલા સૂત્ર છે? 2 સૂત્ર છે. એમાંથી કયા નંબરનું સૂત્ર પૂછ્યું છે? બીજા નંબરનું. ખબર પડી કે પરીક્ષામાં આવું પૂછાય છે. બીજું, ચાપની લંબાઈનું સૂત્ર. ભાઈ ચાપની લંબાઈ θ ભાગ્યા 360. લંબાઈ છે તો કયું આવે? 2πr. તો જો આવું કોઈ સૂત્ર દેખાય છે તો આવડી જાય. ખબર પડી ગઈ. તો કેટલા MCQ પૂરા થયા? 20 MCQ પૂરા થઈ ગયા. ઓકે સર, 20 કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. ચલો, આ હાલત ચાલ્યું. યાદ કરો તમે અડધાનું. આનું જવાબ શું આવે? πr. અને આનું શું આવે? d લખો તોય ચાલે, 2r લખો તોય ચાલે. આ બંનેનો સરવાળો કરવાનો છે કોઈ જગ્યાએ. તો જો આ MCQ, આ ઓપ્શન કેવો છે? ખોટો છે. આ ઓપ્શન કેવો છે? ખોટો આપેલો છે. આ લોકોને સુધારીને અહીંયા શું કરવું પડે? ડી કરવું પડે. સુધારીને શું કરવું પડે? ડી કરવું પડે. પેપર સેટે ખોટું લખેલું છે. કયું પેપર સેટ છે નામ આપતા નથી, પણ આ ખાસ યાદ રાખો. ચલો, લઘુ ચાપની લંબાઈ. શું બોલું છું? લંબાઈ. તો લંબાઈ આવે તો હંમેશા યાદ રાખવાનું કયું સૂત્ર આવે? 2πr. લંબાઈ આવે તો કયું સૂત્ર યાદ રાખવાનું? 2πr. આવું દેખાય છે? નથી દેખાતું સર. આવું કોઈ જગ્યા દેખાય ના? તો છેદ ઉડાડો. આવું દેખાય છે? હા. કયું દેખાય છે? હા. તો આપણે આ કયા નંબરનું પૂરું થયું? 21 અને 22. કયા નંબરનું પૂરું થયું? 21 અને 22. હવે આપણે આ ચલો લઘુ વૃતાંશ ક્ષેત્રફળ હાલ જ ભણ્યા કે ના ભણ્યા? ભણ્યા. શું હતું? θ ભાગ્યા 360 πr². વર્તુળનું પરિઘનું સૂત્ર 2π. હવે અહીંયા જો, અહીંયા કોઈ જગ્યાએ આવું સૂત્ર નહીં દેખાય. જો કોઈ જગ્યાએ દેખાય છે? નથી દેખાતું. તો કઈ નહીં, તો ધ્યાનથી જો. તમને એટલું દેખાય છે કે અહીંયા હું 2 વડે ગુણું તો કેટલા થાય? 720
પ્લસ જો હું ઉપર 2 વડે ગુણું તો મારે સોરી નીચે ગુણું તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડે. તો હવે જો દેખાય છે ઉપર જેવું કોઈ સૂત્ર? તો આ સૂત્ર આ રીતે પણ પૂછી શકે છે. કયા નંબરનું પૂરું થયું આપણે MCQ? 23 અને 24. ચલો આપણે હવે 23 થી 24 સુધીના બધા MCQ પૂરા કરીએ. ફરીથી સમજાવી દો. આ તો આવડે છે. વર્તુળનું પરિઘનું સૂત્ર શું? 2πr. જો અત્યાર સુધીમાં મોસ્ટ ઓફ છે ને આપણે ગાડી બંધ કરી છે. મેન ધ્યાન આપી દેજો. 19-20 છે જ નહીં. રિયલમાં ટોટલ સૂત્ર કેટલા છે? જેને 18 આવડી ગયા ને બધા આવડી. અત્યારે રિપીટ નહીં થતા બધા. સાચું કહો છો. 18 નહીં, રિયલમાં જે લોકો ના છે ને કેટલા સુધીનું ખબર? 17 સુધીનું. કેટલા સુધીનું? આ કેટલા છે? 17 ના, હા 18. આ અહીંયા સુધી આવડી જાય ને તો બધું પૂરું થઈ ગયું. એને બધું આવડશે, બધા સૂત્રો આવડશે. ચલો આપણે 18 સુધીમાંથી અત્યાર સુધી આ થઈ ગયું, આ થઈ ગયું, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, પછી ઓકે ધ્યાન આપજો ખાસ. આપણે બધું રિવિઝન કરીએ છીએ. હવે ટોટલ 18 આપણે રિવિઝન કરીશું, પછી આપણે આગળ જઈશું. ચલો જે ના આવડે ફટાફટ હાથ ઉપર કરજો. આપણે હવે ચાલુ કરીએ છીએ. કયા નંબરનું? 15 પૂરા કર્યા હતા. 16, 17 અને 18. ચલો 16મા નંબરનું કયું હતું? અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ બોલો. પછી છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અને છેલ્લું હતું કે 15 મિનિટમાં કેટલો ખૂણો બને. 15 મિનિટમાં કેટલો ખૂણો બને. પછી હતું 19મા નંબરનું 60 મિનિટમાં કેટલો ખૂણો બને. ક્લિયર? પછી 20મો હતો તમારે વૃતાંશનું ક્ષેત્રફળ. એકલું વૃતાંશ લખ્યું હોય તો કયો ભાઈ સમજવાનો? નાનો ભાઈ સમજવાનો. શું સમજવાનું? નાનો ભાઈ. ક્લિયર? પછી વૃતાંશ, પછી વૃતાંશની ચાપની લંબાઈ. તો 21મું છે વૃતાંશની ચાપની લંબાઈનું સૂત્ર. ક્લિયર? 22મું, 23મું એ જોઈ લઈએ. અવાજ આવી રહ્યો છે? છૂટીને તું ભરે છે. ઓકે. પછી વર્તુળની પરિમિતિ, લઘુચાપની લંબાઈ, એની વાત કરી લઈશું. તો મેન કેટલા છે? મેન અહીંયા સુધીનું મેન છે. આ બધા તો રિપીટ થઈ રહ્યા છે. આ બધા તો શું થઈ રહ્યા છે? રિપીટ થઈ રહ્યા. તો આપણે એના પર ફોકસ આપીએ નહીં. મેન આનું પર ફોકસ આપીશું. ચલો મને એમ કહી દો શું જવાબ આવે. બોલો પહેલામાં જવાબ બોલો. આપણે લખતા નથી અત્યારે. અત્યારે આ નથી લખતા, આટલા જ લખીએ છીએ. ચલો પહેલાનો જવાબ πr વત્તા શું કરી દેવાનું? d, અથવા πr વત્તા શું કરો? 2r. ચલો આનું બોલો. πr² ભાગ્યા 2. ચલો આનું બોલો. તો આનું આપણે કઈ રીતે લખીશું? 15 મિનિટ, સોરી 60 મિનિટમાં કેટલું છે ખૂણો? 360. તો 15 મિનિટમાં કેટલું? તો ક્રોસ ગુણાકાર કરતા હતા. ચલો 15 ગુણ્યા કેટલા કરવાના? 360. નીચે કેટલા કરવાના? 60. ઉડાડ દો, અહીંથી છેદ ઉડાડો. તો જવાબ શું આવ્યો આનો? 90. જવાબ શું આવ્યો? 90. પૂરું થઈ ગયું. ચલો આ તો જગ જાહેર છે. શું જવાબ આવે? 360. વૃતાંશ કીધું હોય તો આપણે કયું ભાઈ સમજવાનું? નાનો ભાઈ. નાનો ભાઈ સૂત્ર શું? થીટા ભાગ્યા 360 ગુણ્યા πr². આમાં બોલો થીટા ભાગ્યા 360 2πr.
આનું બીજું સૂત્ર પણ હતું, કોઈને યાદ છે? બે સૂત્ર છે આનું. બીજું સૂત્ર કોને ખબર છે? 1/2 L ગુણ્યા R. નાના ભાઈના બે સૂત્ર છે, ખબર પડી ગઈ? તો ટોટલ તમારે કેટલું તૈયાર કરવાનું છે? ટોટલ કેટલા સૂત્ર તૈયાર કરવાના છે? 18 સૂત્ર કરો એટલે જગ જીતી ગયા. કેટલા સૂત્ર તૈયાર કરો? 18 સૂત્ર કરો, જગ જીતી ગયા. હવે આપણે ફટાફટ, આપણે આમાં સ્ક્રીનશોટ પડતું નહીં આમ કરી, નહીં પડતું એમ? એટલે ચમ નહીં પડતું? આ જો પડે તો શું થાય છે આમાં? શું થાય છે ખબર? સ્ક્રીનશોટ કયો વાંધો નહીં, ચાલુ કરીએ છીએ. ચલો હવે ટોટલી આપણે 18 પ્રશ્નો જોવાના છે. ક્લિયર? ચલો પહેલાનો જવાબ શું આવે? પહેલાનો જવાબ પાઈ આર સ્ક્વેર. બીજાનો જવાબ 2 πr. પાઈ ની શોધ આર્યભટ્ટે કરી. પછી અસમય સંખ્યા છે. ચલો આ કેવું દશાંક? અનંત અનાવૃત. ચલો ચાપની લંબાઈનું સૂત્ર થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 πr. ચલો લઘુ વૃતાંશનું થીટા ભાગ્યા 360 ગુણ્યા πr સ્ક્વેર અથવા 1 ભાગ્યા L ગુણ્યા R. L એટલે શું? L એટલે શું? ચાપની લંબાઈ. L એટલે શું? ચાપની લંબાઈ. ચલો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું કરવાનું? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. સૌથી સહેલું હોય ને તો આ જ છે. સૌથી સહેલું સૂત્ર હોય ને તો કયું? આ કોઈ નહીં. વર્તુળમાંથી શું બાદ કરો? નાનું ભાઈ. વર્તુળમાંથી શું બાદ કરો? નાનું ભાઈ. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો આમાં લખીશું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. માઇનસ કોનું ક્ષેત્રફળ? ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો નીચે વાળાને બોલો. આ તો હેલ્લા મેલું. તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાનું ભાઈ. નાનું ભાઈ એટલે કયો? લઘુ વૃત્ત ખંડનું ક્ષેત્રફળ. ચલો પેલામાં બોલો જવાબ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3 ભાગ્યા 4 બાજુનો વર્ગ. ચલો આનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો વૃતાંશ કોને કહેવાય? બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશને. તો શોર્ટમાં લખું પ્રદેશ. ઓકે, જગ્યા નથી. બે ત્રિજ્યા દ્વારા બનતા પ્રદેશ. ચલો અહીંયા બે ત્રિજ્યા અને એક જીવા દ્વારા બનતા પ્રદેશને. ચલો ચાપ કોને કહેવાય? વર્તુળનો પરિધનો એક ભાગ. ચલો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર બે સૂત્ર છે, પાઈ આર પ્લસ ડી. અવાજ આવી રહ્યો છે? અથવા પાઈ આર પ્લસ 2r. ચલો હવે ધ્યાન આપો. અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2. કેટલો ખૂણો બને? તો 60 મિનિટમાં, હા ગોખેલું છે એટલે 360. તો 15 મિનિટમાં કેટલું? તો 15 ગુણ્યા 360 ભાગ્યા 60. આ ઉડી ગયા, અહીંયા 6 થઈ ગયા. તો જવાબ શું આવ્યો? 90. તો આટલું જેને આવડી ગયું ને 18, એનું બધું આવડે. આટલું જેને આવડે ને શું આવડી જાય? બધું આવડી જાય. હવે આપણે જોઈશું ગુજરાતના ટોપ 10 પેપર સેટના MCQ. શું બોલું છું હું? ગુજરાતના ટોપ
10 પેપર સેટના MCQ જોવાના છે તો ખાસ ધ્યાન આપી દેજો તો તમને હાલ ના હાલ આવડી જાય. ચલો પહેલું MCQ આપણે લખીએ છે કઈક નામ આપે K1. ચલો બોલો શું જવાબ આવે? આવ્યું કે ના આવ્યું? બોલો કેટલામાંથી છે? 18 માંથી છે કે નહીં? પહેલામાં જવાબ શું આવે? 90. બીજાનો જવાબ શું આવે? ચલો બોલો આવડ્યું કે ના આવડ્યું? કોઈ બુદ્ધિ દોડાની જરૂર હતી? ગુજરાતના કેટલા પેપર સેટ? ટોપ 10 પેપર સેટના MCQ સોલ્વ કરીએ છીએ. ચલો પહેલું પૂરું થઈ ગયું. કોઈ ભારે લાગ્યું? આવડતું તું? ચલો આગળ જઈએ. ચલો આ જોઈ લો. K2 થઈ ગયું. K2 આ કયું આવ્યો? K3 અને આ નીચે વાળું K4. વિચિત્ર છે. પાર્ટી કેવી છે? પરિઘ અને વ્યાસનો ભાગાકાર. ચલો પરિઘનું સૂત્ર કોને ખબર છે? પરિઘનું 2πr. વ્યાસનું સૂત્ર d. ચલો હવે ધ્યાનથી જો. મૂળ વ્યાસની જગ્યાએ 2r લખાય કે ના લખાય? હા કે ના? વ્યાસની જગ્યાએ 2r લખાય અને ઉપર શું છે? 2πr. તો ધ્યાનથી જો r ગયા આ ગયા આ ગયા. શું આવ્યું ફક્ત? તો પહેલામાં જવાબ શું આવે? ટ્વિસ્ટ થયો કે ના થયું? કોણ આવડે? જેના પેલા 18 સૂત્ર ખબર હોય આ સમજો. અત્યાર સુધીમાં આવું કોઈ જગ્યાએ સૂત્ર આવ્યું નથી. ફરીથી કહી દઉં અત્યાર સુધી. હા હા ચમ અધૂરું દેખાય. હા ફરીથી ધ્યાન આપી દેજો. અત્યાર સુધીમાં આવું ટ્વિસ્ટ કરેલું કોઈ સૂત્ર આવ્યું નથી. જવાબ ખબર પડે છે? ફરીથી પરિઘનું સૂત્ર કયું? 2πr ભાગ્યા વ્યાસ એટલે શું? d. ચલો મને એમ કહો d ની જગ્યાએ હું શું લખી શકું? 2r. શું લખી શકું? 2r. આ બે અને r ગયા. શું દેખાય છે? પાઈ. ચલો અહીંયા શું લખ્યું છે? ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. પાઈ r સ્ક્વેર. અને પરિમિતિનું સૂત્ર 2πr. આ પાઈ ગયા. ઉપર કેટલા r છે? કેટલા r છે? 2. એમાંથી એક r ઉડાડી દીધું તો જવાબ શું આવ્યો? r ભાગ્યા 2. દેખાય છે કે નહીં? હેલું હતું કે ભારે? સહેલું હતું પણ ટ્વિસ્ટ કર્યું હતું. પણ શું કર્યું એ લોકોએ? ટ્વિસ્ટ. કેટલા પૂરા થયા? આ જે છે ને સ્ટાન્ડર્ડ વાળા લેવલનું હતું પણ થોડુંક તો સ્ટાન્ડર્ડના લેવલનું આપણે કરવું પડશે. કેટલા MCQ પૂરા થયા? K3 K4. ચલો આગળ જઈએ. હવે કયું આવ્યું આપણે? K5 અને આ કયું છે? K6. ચલો વૃતાંશ નું જવાબ આપો. શું આવે? વૃતાંશ 2 ત્રિજ્યા અને 1 ચાપ. યાદ કરો. પેલામાં આપણે એક લાઈન રહી ગઈ હતી. તો ચાપ લખવું પડશે. આમાં એક લાઈન મેં તમને શીખવાડ્યું તો હતું. ચાપ હું બોલ્યો તો આગળ. તો ચાપ તમે અહીંયા એક એક્સ્ટ્રા લાઈન લખી લેજો તો કઈ વાંધો આવશે નહીં. કઈ જગ્યાએ? અહીંયા. ક્યાં દેખાય છે? ક્યાં દેખાય? અહીંયા. અહીંયા તમારે શું લખવાનું? 2 ત્રિજ્યા અને 1 ચાપ અને વત્તા શું કરી દેવાનું? પ્રદેશ. 2 ત્રિજ્યા 1 ચાપ દ્વારા બનતા પ્રદેશ. અહીંયા શું આવી? 2 ત્રિજ્યા અને 1 જીવા. જો જેના છે ને આકૃતિ ખબર પડતી હોય ને તો ખબર પડી જ છે. જેને આકૃતિ આવડતું હોય ને ખબર પડી જ છે. બોલો આને શું કહેવાય? 2 દંડીઓને. આના વચ્ચે વાળા ભાગને ચાપ. ચલો આ બંને દંડીને અને આ વચ્ચે વાળા ભાગને આવડે કે ના આવડે? તો ધ્યાનથી જોઈ લેજો. જે આપણે ભૂલ હતી એ સુધારી. ભૂલ તો નથી પણ મેં તો કીધું તો હતું તમને. ચલો 2 ત્રિજ્યા અને 1 ચાપ દ્વારા બનતા ઘેરાયેલા પ્રદેશનું શું કહેવાય? વૃતાંશ. ચાપ શું છે? વર્તુળના પરિઘનો એક ભાગ. આ કોના માટે વપરાય? આ શબ્દ કોના માટે વપરાય? વૃત્તખંડ માટે. વેરી ગુડ. આ કોના માટે વપરાય? વૃત્તખંડ માટે. પણ અહીંયા કઈ આપેલું નથી. ખબર પડી? K5 K6 ખબર પડી ગઈ. આગળ જઈએ. કયું આયા? K7 K8. ચલો લઘુવૃત્ત
લઘુ વૃત્તાંશથી પરિઘનું સૂત્ર આ નવું લાવે સાહેબ. આવું તો ચોય ભણ્યા જ નહીં. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર આ અમે નહીં ભણ્યા. ચલો શીખીએ. લઘુ વૃત્તાંશનું પરિમિતિ સૂત્ર. લઘુ વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર આટલા ભાગનું સૂત્ર બોલવાનું છે. તો અહીંયા શું લખ્યું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ આ રહેવા દેજો, આ કરવાની જરૂર નથી. ઓકે, આ રહેવા દેજો, આ કરવાની જરૂર નથી. કેમ કે આમાં ભૂલ છે થોડી. અહીંયા આનો સૂત્રની વાત કરી છે નીચે. તમે કહેતો તો ચલાવી દો સાહેબ. ઓકે ના, હું હવે બોલ્યા છો તો હવે ચલાવીશ. બોલ્યા હું કરા એટલે પૂરું થઈ ગયું. તમને એવું થાય કે સાહેબ નથી આવડતું, કોઈ વાંધો નહીં આવડતું ને હવે ચલાવું છું. ચલો ધ્યાન આપજો. આ છે, આને શું કહેવાય? આ ભાગને લઘુ વૃત્તાંશ. હા કે ના? ચલો બીજું કયું શબ્દ આપ્યું છે? લઘુ વૃત્તખંડ. આ જે છે એને શું કહેવાય? નીચે વાળા ભાગ લઘુ વૃત્તખંડ. ચલો આટલું તો ખબર છે ને? આટલી લાઈન તો તમને ખબર જ છે. બીજું કોઈ આવડે કે ના આવડે, આટલું તો આકૃતિ ખબર જ છે સર, જગ જાહેર છે. હવે જો 2-3 શબ્દ બોલું. આમાં શું કીધી છે? આની પરિમિતિ માંગી. આની શું માંગી છે? પરિમિતિ. પણ આપણે તો સૂત્ર ભણ્યા છે ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ શું ભણ્યા છે? ક્ષેત્રફળ. યાદ કરો, ક્ષેત્રફળનું સૂત્ર કોને આવડે છે? થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. હા કે ના? પણ હજી સુધી આપણે લઘુ વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર વાળું તો કોઈ જગ્યા ભણ્યા નથી. આવું કોઈ જગ્યા ભણ્યા નથી સાહેબ. તો શું કરવાનું થાય ને? પરિમિતિ તો કોઈ જગ્યા ભણ્યા નથી. હવે ધ્યાન આપજો. તો ધ્યાનથી જો, મને એમ આનું સૂત્ર શું આવે? આ ચાપનું સૂત્ર જે તમને આવડે છે. હા બોલો, ચાપનું સૂત્ર હાલ જ આવડે. થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ આર. હા કે ના? હવે શું રહી ગયું? ફક્ત 2 ત્રિજ્યા 3 તો વત્તા કરીને 2r કરી દો તો એ કોની પરિમિતિ થઈ? લઘુ વૃત્તાંશની પરિમિતિ થઈ. ધ્યાન આપી દેજો, આ ટોપિક આખી ચોપડીમાં નથી. ફરીથી કહી દો, આ ટોપિક આખી ચોપડીમાં આપેલો નથી. તો આ એમસીક્યુ ખાસ કરજો. આપણે આને કયા નંબરનો દરજ્જો આપીએ છે? એમસીક્યુ નંબર 19 નો દરજ્જો આપી રહ્યા છે. કલમ મૂકી છે આર્ટિકલ 19, રાજ્યસભામાં પાસ કર્યું છે. આવું સૂત્ર કોઈ જગ્યા નથી. તો ખાસ ધ્યાન આપજો. સૂત્ર શું છે? લઘુ વૃત્તાંશનું પરિમિતિ. લઘુ વૃત્તાંશની શું પરિમિતિ? આવું ભણ્યા નથી. બીજું એક કહું છું, એ ધ્યાન આપજો. 20મા નંબરનું સૂત્ર ગુરુ વૃત્તાંશની પરિમિતિ. હજી સુધી આ ચોપડીમાં કોઈ જગ્યા સૂત્ર આપેલું નથી અને આપણે બનાવીશું. સૂત્ર બનાવતા શીખવાડું. ધ્યાન આપજો. મને એમ કહો, લઘુ વૃત્તાંશ કેટલી બે વસ્તુથી બને? બોલતાય નહીં. 2 ત્રિજ્યા અને બીજી કઈ વસ્તુ? 1 તંબુરો જીવાલે. લઘુ વૃત્તાંશ તો કેટલી વસ્તુથી બને? આ એક ત્રિજ્યા અને આ ત્રિજ્યા. આને શું બોલાય? ચાપ. મને એમ કહો, પરિમિતિનું મીનિંગ શું થાય? શું થાય? કિનારી. ચલો ચાપનું સૂત્ર શું આવે? ચાપનું. હા કે ના? હા કે ના? તો આપણે પહેલું સૂત્ર લખીએ છીએ. ધ્યાન આપજો. પહેલું સૂત્ર લખીએ છીએ થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ આર વત્તા કિનારી અડધી ગણી છે. હવે કઈ કિનારી ગણું? આવી ગઈ. હવે કઈ કિનારી ગણું? આર વત્તા આર. તો હું આવું લખી શકું, આર વત્તા આર. ચલો 2 આર ભેગા થઈને શું બની જાય? બોલતાય નહીં. શું બની જાય? 2r. આ તમારું સૂત્ર છે. આ તમારું શું છે?
સૂત્ર. ચલો મન કોઈ કહી શકે ગુરુ વૃત્તાંશથી પરિમિતિનું સૂત્ર? ગુરુ વૃત્તાંશથી પરિમિતિનું સૂત્ર એકદમ સહેલું છે. વર્તુળની પરિમિતિ માઇનસ કોની પરિમિતિ બાદ કરો? લઘુ વૃત્તાંશની પરિમિતિ. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું? 2πr માઇનસ લઘુ વૃત્તાંશની પરિમિતિ તો હાલ જ શીખ્યા ને. પણ આ એમસીક્યુ પૂછાશે નહીં, પણ આ તો કરજો, 20 નંબરનું તો કરજો. ફરીથી સોરી 19મા નંબરનું ખાસ કરજો. ફરીથી લઘુ વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર શું? થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr વત્તા 2r. હેલું હતું ને? ચલો બસ તમારી ઈચ્છા પૂર્ણ કરી આપણે. તમારી ઈચ્છા હતી કે સર શીખવાડો, તમે શીખવાડી દીધું. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આવડે કે ના આવડે યાર? શું બનતું હતું બોલો? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કોનું ક્ષેત્રફળ થતું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ. દેખાય છે કે નહીં યાર? એ તો આવડી ગયું. કયું હતું આ એમસીક્યુ યાર? કયું હતું કે કયું હતું? 7 અને 8. કે કયું હતું? 7 અને કે 8. જેમાંથી આ તો તમને આવડતું હતું. 9 કયું લાયા? કે 7 તમારા માટે પહેલી વાર ભણ્યા તમે, એ મેં ચલાવી દીધું. ક્લિયર? આગળ જઈએ. આ જોઈ લો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે? શું આવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર? πr². ચલો પાઈ ની કિંમત 22/7. વ્યાસ કેટલા આપ્યા છે? 28. આર કેટલા થાય? અડધા કરો. વ્યાસ હા તો 14 ગુણ્યા 14 સોલ્વ કરતા આવડે ને આ તો. ચલો વર્તુળનો ચોથા ભાગની પરિમિતિ. કયા ભાગની પરિમિતિ? ચોથા ભાગની. તો વર્તુળ પરિમિતિનું સૂત્ર 2πr. એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4. 2π ની કિંમત 22/7 ગુણ્યા આર કેટલા છે? 14 ગુણ્યા 1/4. આ તો છે જ ને. તો સોલ્વ કરો તો જવાબ આવી જશે. ક્લિયર? આગળ જઈએ. વર્તુળનું ક્ષેત્રફળ એ જ છે, ત્રિજ્યા આપેલી છે, ચોથા ભાગનું શોધવાનું છે. બેઠું કોના જેવું છે? આગળ જેવું છે. ચલો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? πr² ભાગ્યા 2. અને વર્તુળની પરિમિતિનું સૂત્ર πr વત્તા πr. ચમ આવું લખ્યું છે? રિયલમાં સૂત્ર શું હતું? πr વત્તા 2r આવું હતું ને, અથવા πr વત્તા d. તો આમાં ચમ આવું લખ્યું છે? અહીંયા ભૂલ છે, અહીંયા લખવું પડે πr વત્તા 2r લખવું પડે. ક્લિયર? આગળ જઈએ. ચલો વર્તુળનું પરિઘનું સૂત્ર આ પૂછ્યું તું 2021. આ પ્રશ્ન કયા વર્ષમાં પૂછ્યું તું? 2021માં. એકદમ સહેલું છે. ઓકે, આ જોઈ લે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવડી જાય. વર્તુળની પરિમિતિનું સૂત્ર ભૂલ છે, વત્તા શું કરવું પડે? 2r કરવું પડે, અથવા તો d કરવા પડે. ક્લિયર? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવડી જાય, વર્તુળની પરિમિતિ આવડી જાય, ક્ષેત્રફળ આવડી જાય, વર્તુળની પરિમિતિ આવડી જાય. ઓકે, કઈ નથી, એકદમ ઈઝી છે. ઓકે, તો હવે ધ્યાન આપી દેજો. છેલ્લું એક એમસીક્યુ જોઈ લઈએ. આની અંદર નવું એક એમસીક્યુ કયું બન્યું 19મા નંબરનું? તો વર્તુળની લઘુ વૃત્તાંશની શું? પરિમિતિ બરાબર સૂત્ર બોલો. ચાપનું બોલો. થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr વત્તા 2r. તો ટોટલ કેટલા તમારે સોલ્વ કરવાના છે? કેટલા તમારે સૂત્રો કેટલા તૈયાર કરવાના છે? 19 કરવાના છે. આ 19 નો કાલે આપણે સવારે ટેસ્ટ લઈશું. ક્લિયર? અહીંયા આખું 12મું ચેપ્ટર પૂર્ણ થાય છે. સોરી 11મું ચેપ્ટર જવાન નથી, 11મું ચેપ્ટર પૂર્ણ થાય.